અત્યારે જે ગેરકાયદેસર મકાનો હોય છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે, શું? રાત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર જે બાંધકામ છે તેમાં આરએમસી અને કલેક્ટર ઓફિસ મારફતે જે કંઈ ગેરકાયદેસર બાંધકામ છે એને નોટિસ આપવામાં આવે છે એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. 30 થી 35 જેટલા પોલીસ માણસો કર્મચારી, જેમાં મહિલા પણ કર્મચારી છે અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. કેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને કેટલા મકાનમાં કેટલો પોલીસ બંદોબસ્ત છે? હાલમાં નોટિસ તો શરૂ જ છે. હમણાં 50 જેટલી તો નોટિસો આપી દીધી છે અને કાર્યવાહી પણ ચાલુ છે અને 30 જેટલા માણસોનો બંદોબસ્ત છે અને 700 થી વધારે નોટિસો આપવામાં આવશે. કેટલો પોલીસ બંદોબસ્ત છે? એક પીઆઈ, 10 પીએસઆઈ અને 20 માણસોનો બંદોબસ્ત છે. એટલે લેન્ડ કોર્ટમાં જ જોગવાઈ છે કે જે સરકારી જમીન, સરકાર હસ્તકની જમીન હોય તેની સામે કાર્યવાહી કરવી, તે અનુસંધાને કાર્યવાહી કરીએ છીએ. આશરે મકાન તો અત્યારે સર્વે સાથે નોટિસ આપવામાં આવે છે. કોર્પોરેશનની ટીપી સ્કીમ અમલમાં છે અને એમાં જે સરકાર હસ્તકના પ્લોટ છે તેમાં નોટિસ આપવામાં આવે. કોર્પોરેશનના હસ્તકના જે પ્લોટ છે એની અલગથી કાર્યવાહી એ લોકોએ કરેલી. આની પહેલા પણ સર એક નોટિસ આપવામાં આવી છે. આના પછી શું એક્શન લેવામાં આવશે? આના પછી નિયમ અનુસાર આગળ એક્શન લેવામાં આવશે. હજી તો બધાની રજૂઆતો સાંભળવાની રહેશે, પછી આગળ નિર્ણયો લેવામાં આવશે.